ભાજપ વાળા કઈ નાના મોટી લોભ લાલચ કઈ પૈસા નામ બધું કરે તો કઈ એ કઈ આઈડા રાયડું વેચીને કે મજૂરી કરીને ભેગા કરેલા નથી. આલે તો લઈ લેજો, વાપરવા તો વાપરજો, ના વાપરા રમેશભાઈના કામમાં વાપરજો, પણ વોટ કોંગ્રેસને આપજો. કંઈક આ પ્રકારે આડકતરી રીતે બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા. જ્ઞાનીબેન ઠાકોરે કડી વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર કરી રહ્યા હતા ત્યારે રાજપુરા ગામે કોંગ્રેસની સભામાં કોંગ્રેસ માટે મત માંગતી વેળાએ ભાજપ પર પ્રહાર કરતા લોકોને અપીલ કરી કે ભાજપવાળા લાભ લાલચમાં પૈસા આપે તો લઈ લેજો, તમારે વાપરવા હોય તો વાપરજો, નહીં તો કોંગ્રેસના નેતા રમેશભાઈના કામમાં વાપરજો, પણ મત કોંગ્રેસને જ આપજો. બીજી તરફ કડી બેઠક પર જીત મેળવવા કોંગ્રેસે પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો છે. ખાનગી હોટલમાં ઠાકોર સમાજની મીટિંગ મળી. જોટાણા અને કડી વિસ્તારના ઠાકોર સમાજના મતદારોને ભેગા કરી રીઝવવા પ્રયાસ કર્યો. મીટિંગમાં જગદીશ ઠાકોરે કહ્યું કે ભાજપ છેલ્લી ઘડીએ ગતકડું કરશે, પણ આપણે વધુમાં વધુ મતદાન કરી જીતવાનું છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.